ઓફ યુ પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર આપણે ટુ અપર અને ટુ લોઅર ફંક્શન શું છે અને કેવી રીતે વર્ક કરે છે એ જોયું. બરાબર, ત્યાં બધા મિસ્કેલેનિયસ ફંક્શન છે એ ઓવર થઈ જાય છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન્સ. સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન્સની અંદર ફર્સ્ટ વન છે એબીએસ ફંક્શન. બરાબર, એબીએસ ફંક્શન શું છે અને કેવી રીતે વર્ક કરે છે જોઈએ. તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ યુઝ ઓફ ધીસ ફંક્શન. ફૂલ ફોર્મ ઓફ ધીસ ફંક્શન ઇઝ એબ્સોલ્યુટ વેલ્યુ. એબ્સોલ્યુટ વેલ્યુ એવું ફૂલ ફોર્મ થાય છે આ ફંક્શનનું. The use of this function is to convert negative integer value into positive integer value. તમે કોઈ પણ નેગેટિવ વેલ્યુ ઇન્સર્ટ કરશો એમને પોઝિટિવ વેલ્યુની અંદર કન્વર્ટ કરીને આપશે. બરાબર, અગાઉ આપણે math.h હેડર ફાઇલ ઇન્ક્લુડ કરીને મેથેમેટિકલ ફંક્શન જોતા હતા ત્યારે આ ટાઈપનું એક ફંક્શન આપણે જોયું હતું જેમની અંદર ફ્લોટ વેલ્યુ, નેગેટિવ ફ્લોટ વેલ્યુને પોઝિટિવ ફ્લોટ વેલ્યુમાં કન્વર્ટ કરવામાં આવતી હતી. બરાબર, સેમ એ રીતે અહીંયા જસ્ટ ડેટા ટાઈપ ચેન્જ થાય છે. ઇન્ટીજર વેલ્યુ તમે નેગેટિવ ઇન્સર્ટ કરશો એટલે એ શું કરશે, એમને પોઝિટિવની અંદર કન્વર્ટ કરી દેશે. જો અહીંયા સિન્ટેક્સ આપેલી છે ઇન્ટીજર એબીએસ ઇન્ટુ બ્રેકેટ ઇન્ટીજર વેલ્યુ. બરાબર, એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલની અંદર વેરી ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ક્લુડ stdio.h સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ એચ ઇન્ક્લુડ conio.h મીન્સ કે console input output ડોટ એચ એન્ડ લાસ્ટ વન છે ઇન્ક્લુડ stdlib.h મીન્સ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ડોટ એચ. આ હેડર ફાઇલ છે આપણે ઘણી વખત ઇન્ક્લુડ કરેલી છે. બરાબર, જેનું ફૂલ ફોર્મ થાય છે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ વન વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે. ત્યાર પછી ઇન્ટીજર n ઇક્વલ ટુ -50. જો આપણે આગળ ડિસ્ક્રિપ્શનની અંદર જોયું કે નેગેટિવ વેલ્યુ આપશું એટલે શું કરી આપશે, આ ફંક્શનનો યુઝ કરી તમે એ વેલ્યુને પોઝિટિવમાં કન્વર્ટ કરી શકો છો. બરાબર, તો અહીંયા આપણે નેગેટિવ વેલ્યુ આપી છે તમે જોઈ શકો છો -50 એન્ડ r બે વેરિયેબલ ડિક્લેર કરેલા છે n એન્ડ r. ક્લિયર સ્ક્રીનને ક્લિયર કરેલી છે. r ઇક્વલ ટુ abs ઇન્ટુ બ્રેકેટ n. જો તમે સિન્ટેક્સમાં જોઈ શકો છો એક ઇન્ટીજર વેરિયેબલ મીન્સ કે r પછી એબીએસ ફંક્શન, તો આપણે એબીએસ ફંક્શનનો યુઝ કરેલો છે ઇન્ટુ બ્રેકેટ ઇન્ટીજર વેરિયેબલ. તો પાછો આપણે અહીંયા ઇન્ટીજર વેરિયેબલનો યુઝ કરેલો છે. જેવી રીતે સિન્ટેક્સ આપેલી છે એ જ ફોર્મની અંદર આપણે અહીંયા ફંક્શનનો યુઝ કરેલો છે. printf તો એબ્સોલ્યુટ વેલ્યુ ઇઝ પછી %d નો યુઝ કરેલો છે. શું કામે, ઇન્ટીજર વેલ્યુ છે એટલે, અને r ની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. ગેટ ch નો યુઝ કરેલો છે. તો આ રીતે એબ્સોલ્યુટ વેલ્યુ સર્ચ કરેલી છે. બરાબર, આપણે જે વેલ્યુ ઇન્સર્ટ કરાવી છે એને એબ્સોલ્યુટ વેલ્યુમાં કન્વર્ટ કરી આપે છે. હવે આ સેમ જે પ્રોગ્રામ છે એમને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈ લઈએ જેથી વધુ આઈડિયા આવે. વેરી ફર્સ્ટ ઓફ ઓલ કોમેન્ટ આપીએ program for ABS function. header files include કરાવીએ. stdlib.h means કે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ડોટ એચ હેડર ફાઇલ. ત્યાર પછી વોઇડ મેઇનનો યુઝ કરીએ. વોઇડ મેઇનનો બ્રેકેટ સ્ટાર્ટ અને ઓવર કરીએ. મેઇન ફંક્શનનું બ્રેકેટ સ્ટાર્ટ ઓવર કર્યું છે. ગેટ ch જે બધામાં કોમન હોય છે. clr સેમ જ રીતે clr scr બધા પ્રોગ્રામની અંદર કોમન છે. ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરેલો છે n ઇક્વલ ટુ -50. બરાબર, અને એક r નામનો વેરિયેબલ ડિક્લેર કરેલો. તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ કોઈ પણ વેરિયેબલનું નેમ આપી શકો છો. બરાબર, નાઉ r ઇક્વલ ટુ abs ઇન્ટુ બ્રેકેટ n printf
the absolute value is percentage d r ની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવવાની છે બરાબર પ્રોગ્રામને રન કરીએ શું કરે છે the absolute value is -50 લખ્યા હતા એના બદલે અહીંયા શું ડિસ્પ્લે થાય છે 50 બરાબર કોઈ પણ વેલ્યુ તમે ઇન્સર્ટ કરો છો એને પોઝિટિવ વેલ્યુની અંદર તમને ડિસ્પ્લે કરશે પોઝિટિવ વેલ્યુ ઇન્સર્ટ કરશો તો પણ પોઝિટિવ વેલ્યુ આપશે નેગેટિવ વેલ્યુ ઇન્સર્ટ કરશો તો પણ તમને પોઝિટિવ વેલ્યુ આપશે તો આ રીતે ABS ફંક્શન વર્ક કરે છે